મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ। રાજ્યમાં હવે હાર્ટની દવા પણ નકલી હોવાનો પર્દાફાશ થયો છે। હાર્ટની નકલી દવાના વેચાણની ફરિયાદ પછી તંત્ર હરકતમાં આવ્યું છે। અમદાવાદ સહિત રાજ્યભરમાં 42 સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। નિકાર્ડિયા રેટાર્ડ 10 મિલીગ્રામની નકલી દવાનું વેચાણ થતું હોવાનો ખુલાસો થયો છે। આ તપાસ દરમિયાન 7.20 લાખની નકલી દવા પણ કબજે કરવામાં આવી છે। હાઈ બ્લડ પ્રેશર અને એન્ઝાઇટીમાં આ નકલી દવા જે છે તે ઉપયોગમાં લેવાતી હતી, જેને હવે જપ્ત કરાઈ છે। વેચાણ વધારવા 20% ડિસ્કાઉન્ટ અપાતું હોવાનું પણ સામે આવ્યું છે। કંપનીના ડિસ્કાઉન્ટ કરતા પણ સપ્લાયર્સ આપતા હતા વધુ ડિસ્કાઉન્ટ। તપાસમાં ડુપ્લિકેટ દવાનું વેચાણ થયું હોવાનું સામે આવતા હવે કાર્યવાહી થઈ છે। સંવાદદાતા પાર્થ આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે। પાર્થ, હવે કોના પર ભરોસો કરવો? સરકાર પર ભરોસો કરવો કે પછી નકલી દૂધ બનાવતા વ્યક્તિઓ પર ભરોસો કરવો કે પછી નકલી દવાઓનું વેચાણ કરી રહ્યા છે તેના પર ભરોસો કરવો? હાર્ટ માટે વપરાતી જે આટલી અતિ ઉપયોગી દવા છે તે પણ નકલી હોવાનું સામે આવ્યું છે। જી ચોક્કસથી ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી નકલીનું જે છે તે કારોબાર અત્યારે હાલમાં ચાલી રહ્યો છે। દૂધ હોય, પનીર હોય કે પછી હવે દવા હોય, દવામાં પણ છેલ્લા કેટલાય દિવસથી રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી। એક માહિતી મળી હતી, માહિતીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા 42 જેટલા ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં તપાસ કરી હતી, જેમાં 25,000થી વધુ જે સ્ટ્રીપ્સ છે તે ડુપ્લિકેટ હોવાની સામે આવ્યું છે। બજારમાં જે રીતે હાલની વાત કરવામાં આવે તો મેડિકલ સ્ટોર ઉપર લખેલું હોય છે 20 થી 80% સુધી દવા ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે। આવા મોટા ભાગના મેડિકલ ઉપર પાટિયા મારેલા હોય છે, ત્યાં નકલી દવા વેચાતા હોવાની અત્યારે પણ હાલમાં આશંકા જોવા મળી રહી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો હાર્ટ એટેકના જે પેશન્ટ માટે જે દવાઓ વાપરવામાં આવે છે તે દવાઓને લઈને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને 25,000 જેટલી સ્ટ્રીપ્સ છે તે ડુપ્લિકેટ નીકળી હોવાનું સામે આવ્યું છે। જે રીતનું ડિસ્ટ્રીબ્યુટર જે ઓરિજિનલ દવા હોય છે તેમાં વધુ 10 થી 12% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હોય છે અને બીજી તરફની વાત કરવામાં આવે તો જે ડુપ્લિકેટ દવા જે હતી તેમાં 20 થી 80% જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવતું હતું। એટલે કે આટલું બધું જે ડિફરન્ટ હતો ડિસ્કાઉન્ટનો, તે ડિસ્કાઉન્ટ કઈ રીતે આપવામાં આવ્યું હતું તે બાબતે તપાસ કરવામાં આવી હતી। અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા સમગ્ર બાબતે ફરિયાદ કરવામાં આવી હતી। એક ખાનગી કંપની દ્વારા પણ આ ફરિયાદ કરવામાં આવી હતી અને અંતે ફરિયાદના અંતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ જાગ્યું હતું અને તપાસ કરી હતી, જેમાં ગુજરાતમાં અલગ અલગ 42 જગ્યાએ 42 જેટલા ડિસ્ટ્રીબ્યુટરને ત્યાં રેડ પાડવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી। વેપર તમે જુઓ તો વેપરથી સ્પષ્ટ ખબર જ પડે નહીં કે ઓરિજિનલ દવા કઈ છે અને ડુપ્લિકેટ દવા કઈ છે, પરંતુ તેમાં તેનું જે પૃથ્થકરણ કરવામાં આવ્યું તેમાંથી સ્પષ્ટ થયું કે આ ડુપ્લિકેટ દવા છે અને જે સૌથી વધુ ડિસ્કાઉન્ટમાં જે દવાઓ આપવામાં આવતી હતી તે મોટા ભાગની દવાઓ ડુપ્લિકેટ નીકળી છે। ત્યારે મેડિકલ એસોસિએશન પણ ફક્ત અત્યારે હાલમાં એટલું કહી રહ્યું છે કે જે ગ્રાહકોને વધુ પ્રમાણમાં ડિસ્કાઉન્ટ મળતું હોય તો તેવી દવાઓ લેવી જોઈએ નહીં, કારણ કે આનાથી જીવનું પણ જોખમ સર્જાઈ શકે છે। જી અંકિત। આભાર સમગ્ર માહિતી આપવા માટે। અને ચોક્કસપણે ખૂબ જ ગંભીર બાબત છે આ કે તમે જે દવા લઈ રહ્યા છો, તમે જે ગોળી ગળી રહ્યા છો તે માત્ર સફેદ પાવડર હોઈ શકે છે, ના તેમાં કોઈ દવાનું તત્વ છે, ના તેમાં કોઈ એવું તત્વ છે જે તમારી બીમારી દૂર કરી શકે। અને આવી તો 229 કરોડ રૂપિયાની દવાઓ અત્યાર સુધી વેચાઈ ચૂકી છે। હવે તંત્ર અત્યાર સુધી શું ઊંઘતું હતું? અને સાથે હવે જે પણ કોઈ દવાની દુકાનવાળા 80% ડિસ્કાઉન્ટ સુધીની વાત કરતા હોય છે, શું તેમની એ તમામ દવાઓ નકલી હોઈ શકે છે? તેના પર પણ એક ગંભીર સવાલ હવે ઉભો થયો છે। આ સમગ્ર મામલામાં એ જે દવા વિક્રેતા અથવા તો જેણે દવા સપ્લાય કરી હતી તેના વિરુદ્ધ કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ અત્યારે થઈ રહી છે। કેટલા સમયથી આખો ઘટનાક્રમ જે છે તે ચાલી રહ્યો હતો નકલી દવા વેચવાનો, આ સિવાય પણ અન્ય કોઈ જગ્યાએ અન્ય કોઈ દવાઓ નકલી બની છે કે નથી બની તે શોધવું પણ હવે અતિ જરૂરી બની ગયું છે। અત્યારે હાલના સમયે તો આ માત્ર 1-2 દવાઓ સામે આવી છે કે જે નકલી બની હતી, પરંતુ આવી તો કેટલી દવાઓ બની હશે તેને લઈને સવાલ થઈ રહ્યો છે। ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રમુખ જસુભાઈ પટેલ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જસુભાઈ, આ ખૂબ જ ગંભીર મામલો સામે આવ્યો છે। એ દવા કે જે હાર્ટ માટે ઉપયોગી છે, બીપી માટે ઉપયોગી છે, તે આખી દવા ડુપ્લિકેટ હતી।
તમારી વાત 100% સાચી છે, પણ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવના ઓફિસરોનો હું ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું કે બીજા રાજ્યમાંથી જયારે આવી દવાઓ આ રાજ્યની અંદર ઘુસેડવામાં આવી અને કંપનીના જવાબદાર વ્યક્તિ દ્વારા જયારે કમ્પ્લેન કરવામાં આવી ત્યારે ડિપાર્ટમેન્ટે 42 થી વધુ જગ્યાએ ગુજરાતની અંદર તપાસ કરી છે. 24,000 થી વધુ સ્ટ્રીપો, દવાની સ્ટ્રીપો, ખૂબ મોટા પ્રમાણમાં માલ પકડાયેલો છે. હું તો હજુ પણ કઉ છું કે જે જગ્યાએથી બીજા રાજ્યમાંથી જયારે આવતું હોય દવાઓ તો ડિપાર્ટમેન્ટે એક સ્પેશિયલ વોચ રાખવી જોઈએ કે જેની અંદર બીજા રાજ્યમાંથી જે બી માલ આવતો હોય એની પૂરેપૂરી નોંધ, રજીસ્ટ્રેશન થવું જોઈએ. બીજું, ગ્રાહકોને મારી નમ્ર વિનંતી છે કે જ્યાં સેન્ટ્રલ ગવર્મેન્ટે અમારો માર્જિન ફિક્સ કરેલો છે, હોલસેલ માર્જિન 10% અને રિટેલ માર્જિન 20% ડિકન્ટ્રોલ કેટેગરીની અંદર, અને એનાથી વધુ ડિસ્કાઉન્ટમાં જો માલ મળતો હોય તો આવો ડુપ્લિકેટ હોઈ શકે છે. ડિપાર્ટમેન્ટને હજુ પણ મારી રિક્વેસ્ટ છે કે જ્યાં ચેન સ્ટોર્સો છે, ખુલ્લી ફાલેલી છે, ત્યાં પણ જો તપાસ કરવામાં આવે તો આ હાર્ટની નહીં, એન્ટીબાયોટિકથી માંડી ઘણી બધી દવાઓ ડુપ્લિકેટ મળશે. રિટેલ જશુભાઈ, કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ ના એસોસિએશનના પ્રમુખ તરીકે આપ શું માનો છો કે દવાના વિક્રેતાઓ જે છે તેમણે આ બાબતે સભાન રહેવું જોઈએ, થોડું જે લાલચ છે તે ઓછી કરવી જોઈએ, કારણ કે આ બધી વસ્તુઓ જે હતી એ તેમના દ્વારા જ વેચવામાં આવતી હતી. કોઈ સામાન્ય વ્યક્તિ છે એ કેવી રીતે ઓળખ કરી શકે આ દવા નકલી છે કે અસલી છે? એ તો દવા જે વેચતો હોય તેના પર ભરોસો કરીને તેની પાસેથી દવા લે. તો 100% તમારી સાચી, પણ આ જે કઈ પકડાયા છે કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ નથી. આ બીજા રાજ્યોમાંથી વધુ ડિસ્કાઉન્ટમાં જે માલ મળતો હોય છે અને એવા સેમીમાં કામ કરતા લોકો છે જે કંપનીના ઓફિશિયલ જે સ્ટોકિસ્ટ છે એની કરતા પણ વધુ ડિસ્કાઉન્ટ, વધુ સ્કીમો આપતા હોય છે, કારણ કે એમના ઉપરથી બહુ જ મોટા પ્રમાણમાં માલ જથ્થામાં લેતા હોય છે અને વધુ સ્કીમમાં માલ મળતો હોય છે. એમને એમ હોય છે કે બિલમાં માલ મળે છે એટલે બધું ઓરિજિનલ હોય, પણ સસ્તું એટલું સોનું નથી હોતું. જ્યાં સરકારે માર્જિન ફિક્સ કરેલો છે તો કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ કરતા વધુ ડિસ્કાઉન્ટ આપતો હોય તો મેં લગભગ છેલ્લા 2 વર્ષથી આ ઝુંબેશ ઉપાડેલી છે. ઘણી બધા વિડીયો બનાવી રિટેલરને કીધેલું છે કે ભાઈ જ્યાંથી વધુ ડિસ્કાઉન્ટ, વધુ સ્કીમ આપતા હોય એટલે કંપનીના ઓથોરાઇઝ સ્ટોકિસ્ટ પાસેથી માલ લેવાનું રાખો. દવા કોઈ શોખથી ખાતું નથી, તો સ્વાસ્થ્ય સાથે જે બી ચેડા કરતા હોય, આની અંદર જે બી અધિકારીઓ પણ જો કોઈ વેપારીને છાવરવા માંગતા હોય તો એમની સામે પણ સરકારે કડક કાર્યવાહી કરવી જોઈએ. આમાં કોઈના સ્વાસ્થ્ય સાથે ચેડા થતા હોય એની સામે કોઈ પણ જાતની શરમ રાખ્યા વગર એક્શન લેવા જોઈએ. જશુભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ.